નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 6 આપલેની ગમ્મત. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પેજ નંબર 84 સુધી જોયું હતું. આજે આપણે પેજ નંબર 85 પર આગળ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પેજ નંબર 84 સુધી આપણો ઓગસ્ટનો અભ્યાસ છે તે તમે નોટમાં લખી લીધો હશે. હવે ખોટી સંખ્યાઓ શોધો. અને પેજ નંબર 85 પર પહેલી છે ખોટી સંખ્યાઓ શોધો. સંખ્યાની પેટર્નની જુઓ, ખોટી સંખ્યાઓ લખો. અને શું કરવાનું છે? ખોટી સંખ્યા જે આપણને આપી છે એ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? લખવાની છે. તો આપણે અહીં પહેલાં જોઈએ 100, પછી કેટલા છે 200. તો 100 અને 200 ની કેટલા ડિફરન્સ છે? 100નો. કેટલો છે? 100. એનો અર્થ શું થાય કે 100 ઉમેરતા જાય છે. જો 100 200, 200માં 100 કેટલા થાય? 300. હવે આપણે કેટલા આવશે? 300 પછી કેટલા આવશે? 100 ઉમેરીએ તો 300માં અહીંયા આવશે 400. અહીંયા આપણે 400 લખીએ તો 400 પછી એમાં 100 ઉમેરીએ કેટલા થશે? 500. 500 પછી અહીંયા કેટલા આપી દીધા છે? 600. એટલે આપણે આ આગળની રકમ જે છે સાચી છે. 600 આવી ગયા. હવે 600માં કેટલા ઉમેરવાનું છે? 100. તો કેટલા આવશે? 700. 600માં 100 ઉમેરીએ કેટલા થશે? 700 થશે. એ જે આપણે બીજી રકમ છે, બીજી રકમમાં આપણે જોઈએ તો અહીંયા આપણે શું આપી દીધી? ટ્રેન આપી દીધી છે અને ડબ્બા બધા આપી દીધા છે, બરાબર છે. તો અહીંયા આપણને આમ લખે છે 900, 900 પછી 800. હવે આપણે ઉપરની રકમમાં 100નો ડિફરન્સ હતો, પણ હવે 300 પછી 400 વધતા રહ્યા. આ રકમની જોઈએ તો 900 છે, 900 પછી કેટલા છે? 800. તો ડિફરન્સ કેટલો છે? 100નો ડિફરન્સ છે. કેટલાનો ડિફરન્સ છે? 100નો. તો 100નો ડિફરન્સ છે. 900 પછી 800, 100. પણ અહીંયા 900 પછી કેટલા આવે છે? 800. એટલે એનો શું થાય કે 100 ઘટતા જાય. ડિફરન્સ કેટલો છે? 100નો, પણ શું થાય છે? ઘટે છે. 9 પછી અહીંયા કેટલા આવ્યા છે? 8, એટલે 800. પછી આપણે જોઈએ તો અહીંયા આવશે 800 પછી કેટલા આવ્યા છે? 700. એટલે શું થાય છે? 700. એટલે 100 ઘટતા જાય છે. 900 છે, પછી 800, પછી કેટલા છે? 100. એનો અર્થ શું થાય છે કે 100 ઘટતા જાય છે. વિદ્યાર્થી મિત્રો પહેલાં નક્કી કરી લેવાનું છે અને પછી આગળ ગણતરી કરવાની છે. તો અહીંયા હવે કેટલા આવશે? 600. કેટલા આવશે? અહીંયા 600 આવશે. તો આપણે અહીં લખીશું 600. કેટલા લખવાનું છે અહીંયા આપણે? 600. જે આપણે પેનથી દેખાતું નથી તો આપણે લખીએ. અહીંયા આવશે 600. પછી કેટલા આવશે? 600 પછી અહીં પ્રશ્ન આલે છે. કેટલા આવશે? અહીંયા 500. તો અહીં કેટલા આવશે? 500. હવે જો અહીંયા 400 આપી દીધેલા છે, બરાબર છે. તો પહેલાં કેટલા આપે છે? 900, પછી 800, પછી 700. એટલે અહીંયા જોઈએ તો 100 ઘટતા જાય છે. તો અહીં 700 આપે છે, 100 ઘટે કેટલા આવે? 600. અહીં કેટલા આવશે? 500. 500 પછી અહીં કેટલા આવી ગયા? 400 આવી ગયા. તો હવે એના પછી કેટલા આવશે? તો અહીંયા પછી આવશે આપણે 300. કેટલા આવશે? 300. તો આ રીતે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જે ઘટતા જતા હોય તો ઘટાડતા જવાનું છે. 900, 800, 700, 600, પછી 500, 400 આપેલા છે અને પછી આવશે છેલ્લે 300. આ રીતે વધતા હોય તો વધારતા જવાનું હોય, ઘટતા હોય તો ઘટાડતા જવાનું છે. ત્યાર પછી આપણે ત્રીજી રકમ છે, એમાં જોઈએ તો 50, 100. તો અહીં 50 ભાઈ કેટલા? 100. એનો અર્થ શું? આ બે વચ્ચે ડિફરન્સ કેટલો છે? 50નો. કેવા છે? વધે છે. કેવા થાય છે? વધે છે. જો 50 પછી શું થાય છે? 100. એટલે 50 વધે છે. તો 50, 100. પછી 100 પછી 50 વચ્ચે કેટલા થશે? 150. 150, 50 વચ્ચે કેટલા થશે? 200. તો 150 50 થશે એટલે કેટલા થશે? 200. તો હવે આપણે અહીંયા 1, 2 અને 3, 4 જગ્યા ખાના આપણને આપેલા છે, 4 ખાલી જગ્યાઓ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? 200 પછી એમાં 50 ઉમેરીશું તો કેટલા થશે? 250. કેટલા થશે? 250. ત્યાર પછી શું લખવાનું છે? 50, 250માં 50 ઉમેરીશું કેટલા થશે? 300. 300માં 50 ઉમેરીશું કેટલા થશે? 350. 350માં 50 ઉમેરીશું તો કેટલા થશે? 400. કેટલા થશે? 400. આપણે અહીંયા પૂરું થઈ જાય છે. તો આપણે કેટલી ખાલી જગ્યા શોધી છે? 1, 2, 3 અને 4. આપણે છેલ્લે 200 આપેલા છે અને કેવા થાય છે? વધતા જાય છે 50, 50. તો 200માં 50 ઉમેરી 250, એમાં 50 300, 300માં 50 ઉમેરી 350, 50 ઉમેરે તો 400. બરાબર. ત્યાર પછી આપણે ચોથો જોઈએ. અહીંયા આપણે તમને ઝૂંપડી આપેલી છે, બરાબર છે. 1, 2, 3, 1, 2, 3 ખાલી જગ્યા શું કરવાની છે? પૂરવાની છે. આપણે ખાલી જગ્યા શોધવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં આપણે કેટલા આપે છે? 300. પહેલી ખાલી જગ્યા અને બીજી ખાલી જગ્યા વચ્ચેનો ડિફરન્સ કેટલાનો છે?
એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. પહેલી ખાલી જગ્યા અને આ બીજી ખાલી જગ્યા વચ્ચે ડિફરન્સ કેટલાનો છે એ શું કરવાનું છે, જોવાનું છે. કેટલાનો ડિફરન્સ છે એ જોવાનું છે, અને વધે છે કે ઘટે છે એ પણ જોવાનું છે. જો 50-50 વધતા હોય તો વધારતા જવાનું, 50-50 ઘટતા હોય તો ઘટાડતા જવાનું. તો એ પ્રમાણે જોઈએ તો આપણે અહીંયા કેટલા આપ્યા છે, 300. પહેલાં છે 300, પછી અહીંયા બીજી ખાલી જગ્યામાં કેટલા આવે છે, 250. તો બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે, 50નો. કેવો છે, ઘટે છે. અહીં 300 છે, અહીં કેટલા છે, 250. તો અહીં 50 શું થાય છે, ઘટે છે. આપણે શું કરવાનું છે, હવે 50-50 શું કરવાનું છે, ઘટાડતા જવાનું છે. તો 300, 250, પછી અહીં કેટલા છે, 200. 250માંથી 50 હશે, કેટલા હશે, 200. હવે આપણે શોધવાના છે. તો આપણે શોધીશું તો અહીં કેટલા આવશે, 150. અહીંયા આવશે કેટલા, 150. તો અહીં 200, 200ની અંદર 50 થશે એટલે 150. 150માંથી 50 બાદ કરીશું તો અહીં કેટલા આવશે, 100. કેટલા આવશે, અહીંયા આવશે 100. તો 150માંથી 50 બાદ કરીશું તો કેટલા આવશે, અહીંયા 100. અને છેલ્લે 100માંથી 50 બાદ કરીશું તો અહીં કેટલા રહેશે, 50. કેટલા રહેશે, 50. તો આ રીતે જોઈએ તો આપણે પહેલી ખાલી જગ્યામાં 300, 250, 200, 250માંથી 50 ઘટતા જાય છે તો બાદ કરીશું તો 150, 100 અને અહીં છેલ્લે કેટલા આવશે, 50. તો આ રીતે આપણે 4 દાખલા ગણ્યા છે. 5મો દાખલો જોઈએ. હવે અહીંયા આપ્યા છે છાબડીમાં આ વસ્તુઓ બધી આપેલી છે, બરાબર. અહીંયા પહેલીમાં 15 છે, બરાબર છે, કેટલી છે, 15. હવે બીજામાં કેટલા અહીંયા આપણને શોધવાના છે. અહીંયા 25 છે, બરાબર છે, કેટલા આપ્યા છે, 25. અહીંયા કેટલા આપ્યા છે, 35. તો એનો અર્થ શું થશે, એનો અર્થ શું થાય છે કે 10-10 વધતા જાય છે. કેટલા થાય છે, 10-10 વધતા જાય છે. તો અહીંયા કેટલા છે, 25. તો અહીંયા કેટલા હોવા જોઈએ, 10. આપણે શું કરવાનું છે, 25માંથી 10 બાદ કરી નાખીએ તો અહીં કેટલા આવી જશે, 15. 25માંથી 10 બાદ કરીએ કેટલા રહેશે, 15. તો આપણે પહેલી ખાલી જગ્યા જે છે આપણે અહીંયા શોધી છે એ કેટલા આવશે, 15. હવે 15માંથી જો 10 ઉમેરવાના આવે, બરાબર, કારણ કે 10-10 શું થાય છે, વધતા જાય છે. તો અહીંયા 15માંથી 10 કેટલા આવશે, 25. આપણે પહેલી રકમ શોધવાની હતી. વિદ્યાર્થી મિત્રો જો પહેલી રકમ આપણે જ્યારે શોધવાની હતી ત્યારે આપણે શું કર્યું છે, અહીં 25 આપ્યા છે, બીજામાં કેટલા આવે છે, 35. એટલે એનો શું થાય કે 10 વધે છે. શું થાય, 10-10 વધતા જાય છે. અહીંયા આપણે શોધવાની છે આ રકમ, એટલે બીજી રકમ જે આપી છે એમાંથી કેટલા બાદ કરી નાખવાના છે, 10 બાદ કરી નાખવાના છે. તો આપણે પહેલી રકમ મળી જશે. તો આપણે 25માંથી 10 બાદ કરી નાખીએ કેટલા રહેશે, 15. થઈ ગયા આપણે 15. હવે જો 15, 10 આવે 25, 25 10 ઉમેરશે 35, 35માં 10 ઉમેરીશું 45, 45ની અંદર 10 ઉમેરીશું કેટલા થશે, 55, 55માં 10 ઉમેરીશું કેટલા થશે, 65. બરાબર છે. આ બે રકમ આપણે શોધી છે. તો 45 અહીં પ્રશ્નાર્થ આવ્યો છે, આ પ્રશ્નાર્થવાળી રકમ આપણે શું કરી છે, શોધી છે. તો આપણે અહીંયા આગળ ખાલી જગ્યા કરી દઈએ તો અહીં 45, 45માં આપણે 10 ઉમેરીએ તો 55, 55 10 ઉમેરો 65. તો આ રીતે આપણે આ દાખલો શોધવાનો છે. હવે છઠ્ઠો દાખલો જોઈએ. કેટલા આપ્યા છે, 280. પછી આવ્યા છે 260. ત્રીજી રકમ આવી છે 240. હવે આપણે અહીંયા 4 રકમ શોધવાની છે. તો પહેલી રકમ આપણે જોઈએ તો 280, બીજી 260, 240. એનો અર્થ શું થાય છે કે 20-20 ઘટતા જાય છે. શું થાય છે, 20-20નો ડિફરન્સ છે. 280, 260, 240 એનો અર્થ કે 20-20નો ડિફરન્સ છે. તો 240 એની અંદરથી 10 20 જશે તો કેટલા આવશે, 220. 220માંથી 20 જશે તો કેટલા આવશે, 200. 200માંથી 20 બાદ કરીશું તો કેટલા રહેશે, 180. કેટલા રહેશે, 180. અને 180માંથી 20 બાદ કરીશું તો કેટલા થશે, 160. પછી આપણે 20-20 ઉમેરતા જવું આમ કરીશું. 160માં 20 ઉમેર 180, 20 ઉમેર 200, 200માં 220, 240, 260 અને 280. બરાબર છે. તો આ રીતે પણ આપણે ચારો મેળવી લેવાનો હોય છે. ત્યાર પછી 7મી ખ્યાલ છે પેલા છે 125. પછી કેટલા છે, 150. બરાબર. તો અહીંયા પહેલી રકમ 125, બીજી 150. તો 125 અને 150ની વચ્ચે ડિફરન્સ કેટલી સંખ્યાનો છે, 25 સંખ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો બરાબર તમે જોશો તો 150 અને 125 આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે,
25નો છે. તો અહીંયા આપણે 25નો ડિફરન્સ જે છે એ આપણે શું કરવાનું છે, 25 વધારતા જવાનું. અને કેવું છે, વધે છે. 25નો ડિફરન્સ એટલું નહીં જોવાનું વધે છે કે ઘટે છે. તો આ 125 કરતાં 150 મોટા છે, એનો અર્થ શું થાય કે 25 વધે છે. હવે 5ની સંખ્યા મળે એ 25 વધે 175, 125 ઉમેરીએ એટલે 200. હવે શું કરવાનું, 200ની અંદર 25 ઉમેરીએ એટલે કેટલા થશે, 225. એમાં 25 ઉમેરીશું તો 250. એમાં 25 ઉમેરીએ કેટલા થશે, 275. અને 275 25 ઉમેરીએ કેટલા થશે, 300. તો આ રીતે જોઈએ તો આપણે 25 ઉમેરતા જઈએ છેલ્લે આપણે કેટલા મળી જાય છે, 300 મળી જાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે હવે પેજ નંબર 86 પર 86 પર પેજ નંબર આપણે હવે 86 પર જોઈશું. મૌખિક ગણતરી શું આવી છે, હેડિંગ મૌખિક ગણતરી. પેજ નંબર 86 પર જે આપણે આવેલી ચોકડી ગુણાકાર જે છે એ આપણને આપેલો છે. બરાબર, આપણે એ રકમ શોધવાની છે. બરાબર, ધ્યાનથી જો સમજવાનું છે. તો અહીંયા આપણને 80 આપેલા છે, અહીંયા માઇનસની સાઇન છે, અહીંયા કેટલા આપે છે, 35 આપ્યા છે. અને અહીં જવાબ આપણને આપેલો છે 45. એટલે કે 80માંથી 35 બાદ કરીએ તો કેટલા મળશે, 45 મળે છે. હવે આપણને અહીંયા આ રીતે આપે છે, કેટલા આપ્યા છે, અહીંયા 45. અહીંયા કઈ રીતે આપે છે, પ્લસ. એકવાર માઇનસથી એકવાર પ્લસ આપેલા છે. તો 45 વત્તા અહીંયા 35 છે. આ બે રકમ સરળ કરીશું તો અહીં કઈ રકમ આવશે, તો અહીં રકમ કઈ આવશે, 80 આવશે. એટલે જો અહીંયા બે બાજુ 45 આવે, આ બે જગ્યાએ કેટલા આવશે, 80. તો અહીંયા જો 80માંથી 35 બાદ કરીએ તો કેટલા મળે છે, 45. અહીંયા 45 આપ્યા છે, પ્લસ કરવાના છે 35. આ બેનો રકમ સરળ કરીએ તો આપણને કેટલા મળે છે, અહીંયા 80 મળે છે. તો આ રકમ આપણે શોધી છે. બરાબર છે, આ રકમ આપણે શું કર્યું છે, શોધી છે. તો આપણે આ રકમ જે છે એ રકમ આપણે શોધી એટલે ત્યાં કેટલા આવશે, 80. તો આ જગ્યાએ બે જગ્યા પર શું આવે છે, 80 આવશે. આ બે જગ્યા પર 45. તો એક વખત માઇનસ આપણે કરવાના છે અને એક વખત શું કરવાનું છે, પ્લસ કરવાની રકમ શોધવાની છે. એવી રીતે આપણે બીજી રકમ છે. હવે બીજી રકમની અંદર જોઈએ તો અહીંયા આપણને શું આપે છે, 75 આપે છે. બરાબર, અને અહીંયા કેટલા અહીંયા 50 આપ્યા છે, અહીંયા કેટલા આપ્યા છે, 75 આપી દીધા છે. અહીંયા કેટલા આપ્યા છે, 50 આપ્યા છે. અહીંયા વચ્ચેની રકમ અને આ બે રકમ આપણે શોધવાની છે. અહીંયા પણ પ્લસની નિશાની છે. બરાબર છે. તો આ રકમ આપણને આપી છે, કઈ રકમ આપી છે, 75. અને અહીંયા બરાબર શું આવ્યું છે, 50. તો પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રકમ શોધાશે, આ રકમ શોધાશે. બરાબર છે, કારણ કે અહીંયા 50 પ્લસ આપ્યા છે, અહીં બરાબર. તો કઈ રકમ લાવવાની છે, તો પહેલાં વચ્ચેની રકમ આપણે શોધવી પડશે. તો વચ્ચેની રકમ શોધવા માટે શું કરવું પડશે, પહેલાં આપણે અહીંયા 75 અને 50 આપી દીધા છે. અહીંયા બરાબર નિશાની આપી છે. તો અહીંયા શું કરવાનું છે, માઇનસ આપેલા છે. તો 75માં કઈ રકમ લખીએ, કઈ રકમ બાદ કરીએ 75માંથી તો આપણને 50 મળે. બરાબર છે. તો આપણે વચ્ચેની રકમ શોધવા માટે શું કરવું પડશે, 75માં એ કઈ સંખ્યા બાદ કરીએ તો આપણને 50 મળે. તો આપણે અહીં કઈ લખી દઈશું, 25. તો 75 ઓછા 25 બરાબર 50. આપણે રકમ મળી ગઈ. હવે આ રકમ મળી ગઈ છે એટલે આ રકમ આપણે મળી જશે, કારણ કે અહીંયા શું છે, 25 આપણને આવી ગયા છે. અહીંયા કેટલા આપેલા છે, 50 આપેલા છે. અહીંયા કઈ કેટલા છે, પ્લસ. બરાબર, કઈ નિશાની છે, પ્લસની. તો 50 વત્તા 25 બરાબર અહીં કેટલા આવશે, 75. તો આપણે આ રકમ આપણે શોધી છે, 75 આપણે આ રકમ શોધી છે અને આ રકમ આપણે શોધી છે. બરાબર છે. તો પહેલાં આ રકમ આપણે શોધી કાઢી, 25 આવ્યા છે, માઇનસની નિશાની છે, હવે પ્લસની છે. તો 50 વત્તા 25 કરીશું એટલે આપણને 75 મળી જશે. જો અહીંયા બે જગ્યા પર 75, આ બે જગ્યા પર કેવા આવશે, 50 આવે છે. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં આપણે જોઈએ 110 ઓછા 60 આપ્યા છે. અહીં વચ્ચેની રકમ આપી દીધેલી છે. અહીં કેટલા આપ્યા છે, 110 ઓછા 60. બરાબર, તો 110માંથી 60 બાદ કરીએ તો કેટલા મળશે, અહીંયા આપણે 50. અહીંયા શું છે, માઇનસની નિશાની છે. તો આપણે શું કરીશું, અહીંયા આપણે શોધ્યા છે કેટલા, 110માંથી આપણે 60 બાદ કરીશું તો આપણે કેટલા મળે છે, 50 મળે છે. હવે અહીંયા 50 આપ્યા છે, અહીંયા શું છે, પ્લસ. તો આપણે આ રકમ તો આપેલી છે 60. તો 50 વત્તા 60 શું છે, 50 વત્તા 60 બરાબર કેટલા થશે, 110. તો 50 વત્તા 60 બરાબર કેટલા થશે, 110. તો આ રીતે આપણે શું શોધાશે, 110. આ રીતે શોધી લેવાના છે. તો આપણે આ બે રકમ શોધી છે. એક રકમ આપણે શોધી નાખીએ પહેલાં, તો એના પછી તરત બીજી રકમ આપણે શોધી શકાય છે. જો અહીંયા 110
50 અને 50 આ રીતે જોવા મળશે. ત્યાર પછી ચોથો દાખલો છે. અહીંયા આપણને આપ્યા છે 320 ઓછા 120. 320 ઓછા 120. તો 320માંથી 120 હશે કેટલા આવશે? અહીંયા 200. એ આપણે શોધી કાઢ્યા 200. 320માંથી 120 બાદ કરીએ તો કેટલા આવશે? 200. એ આપણે શોધ્યા છે. હવે આપણે કઈ રકમ શોધવાની છે? આ રકમ શોધવાની છે, બરાબર છે. તો અહીંયા કેટલા છે? 320, બરાબર છે. કેટલા છે? 320. જવાબ કેટલો આવ્યો છે? અહીંયા 320. અહીંયા આપણે શોધવાનું છે, બરાબર છે. તો અહીંયા કેટલા લખીશું? અહીંયા કેટલા લખીએ તો 320 થાય. 120 અહીંયા છે તો 120માં કઈ રકમ ઉમેરીએ તો આપણને 320 મળે, બરાબર છે. તો આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે તમારે સામેની રકમ શોધવાની હોય ત્યારે 320માંથી 120 બાદ કરી નાખો, બરાબર છે. 320માંથી 120 બાદ કરી નાખો એટલે આપણને આ રકમ આપોઆપ મળી જાય છે. અહીંયા આપણે જોઈએ તો આ રીતે 320 ઓછા 120 0 0 3 1 2. તો આજે આપણને 200 મળી જાય છે. તો આપણે 200 લખી દઈએ છીએ. તમને એમ થશે કંઈ પ્લસ છે ને, પણ આપણે આ રકમ શોધવાની હોય, પહેલી રકમ શોધવાની હોય ત્યારે જે પરિણામ આપ્યું હોય તે અને બીજી રકમ હોય એ અમારે શું કરવાનું? બાદ કરી નાખીએ એટલે આપણે શું થઈ જશે? અહીંયા આપણને રકમ મળી જાય છે. જો આપણને કેટલા મળ્યા છે? 200. બરાબર. તો એ 200 વત્તા 100 હવે આ બધા છે 200 વત્તા 120 320 થઈ ગયા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે આવી રીતે ગુણાકાર આપેલો હોય અને એક જગ્યા ગુણાકારની જગ્યા શોધવાની હોય, ખાલી જગ્યા શોધવાની હોય આ રીતની કે આ રીતે શોધવાની હોય તો આ રીતે ગુણાકાર બાદ બાકી અને સરવાળો કરી અને સંખ્યા શોધી લેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 87 પર આપણે જોઈશું. પેજ નંબર 87 પર આપણને મહાવરો આપેલો છે, બરાબર. આ મહાવરાના દાખલા જે આપ્યા છે એ દાખલા આપણે ગણવાના છે. રકમ આપણે પહેલાં સમજીએ અને પછી દાખલો કઈ રીતે ગણાય છે આપણે જોઈએ. તો પેજ નંબર 86 પરના જે સરવાળા બાકી આપણે જોઈ. હવે પેજ નંબર 87 પર આપણે હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે. આ રકમ વાંચવાની છે, રકમ સમજી અને સરવાળા બાદબાકી જે કરવાનું હોય એ પ્રમાણે સમજી અને આપણે કરવાનું છે. તો એ પહેલો દાખલો આપે છે. ઈંડુની પેન્સિલ 15 સેમી લાંબી છે. અહીંયા ઈંડુ આવેલી છે, બરાબર છે. અહીંયા 2 પેન્સિલ હોય ઈંડુની અને જ્યોતિની પેન્સિલ 8 સેમી લાંબી છે. અહીંયા ઈંડુ જે છે, બરાબર છે, આ ઈંડુ છે એની પેન્સિલ કેટલી છે? 15 સેમી લાંબી આપેલી છે. અહીંયા જ્યોતિ છે, આ ભાઈ જ્યોતિ આપેલી છે, એની પેન્સિલ કેટલી છે? 8 સેમી લાંબી છે. તો કોની પેન્સિલ વધારે લાંબી છે? કેટલી વધારે લાંબી છે એ પણ તમારે શોધવાની છે. કોની પેન્સિલ વધારે લાંબી છે? કેટલી વધારે લાંબી છે? 2 પ્રશ્નો છે વિદ્યાર્થીઓ. રકમવાળા આ પ્રશ્નો આપેલા હોય ત્યારે એની નીચે તમારે શું કરવાનું હોય? જવાબ પણ તમારે લખવાનો હોય છે. તો અહીંયા જોઈએ તો ઈંડુની પેન્સિલ 15 સેમી લાંબી છે એટલે મોટી છે. જ્યોતિની પેન્સિલ કેટલી 8 સેમી છે, નાની છે. તો આપણે શું લખીશું? 15 સેમી લાંબી કોની છે? ઈંડુની પેન્સિલ. 15 સેમી ઈંડુની પેન્સિલ ઓછા 8 સેમી જ્યોતિની પેન્સિલ. હવે અહીંયા 5માંથી 8 નહીં જાય એટલે શું કરવું પડશે? 10 ખોલીશું આપણે. તો અહીંયા 1 છે તો 1ની પર અહીંયા આવશે 0, અહીંયા આવશે 10, 10 ને 5 15. 15માંથી આપણે કેટલા બાદ કરવાનું છે? 8. તો કેટલા રહેશે? અહીંયા 7. તો બંને વચ્ચે તફાવત કેટલો આવે છે? 7 સેમી આવે છે. તો કોની પેન્સિલ વધારે લાંબી છે? તો આપણે અહીંયા લખીશું ઈંડુની પેન્સિલ કેટલી વધારે લાંબી છે? 2 પ્રશ્નો છે તો આપણે 1 મિનિટ લખી દઈશું. 7 સેમી ઈંડુની પેન્સિલ લાંબી છે. શું છે? 7 સેમી ઈંડુની પેન્સિલ લાંબી છે. પેન્સિલ વધારે લાંબી છે. કોની પેન્સિલ? તો આપણે લખીએ ઈંડુની પેન્સિલ. કેટલી વધારે છે? તો 7 સેમી. આ 2 પ્રશ્ન જવાબ લખવા પડે એના બદલે એક જ પેનમાં જવાબ લખી દઈએ. 7 સેમી ઈંડુની પેન્સિલ લાંબી છે. શું આવશે? 7 સેમી ઈંડુની પેન્સિલ લાંબી છે. તો આ રીતે તમારે રકમ જે આપેલી છે રકમ વાંચી અને સમજી અને દાખલો ગણવાનો છે. પછી તમારા પપ્પા અથવા મમ્મીને પૂછો 1 કિલોગ્રામ મીઠાની કિંમત
તો આપણે જોઈએ તો 1 કિલોગ્રામ મીઠાની કિંમત અને 1 કિલોગ્રામ ખાંડની કિંમત બેમાંથી શું મોંઘું છે, બરાબર? તેની કિંમત કેટલી વધારે છે, બરાબર છે, કેટલી વધારે છે એ. તો આપણે વિદ્યાર્થી મિત્રો 1 કિલોગ્રામ મીઠાની કિંમત શું લખવાનું છે? 1 કિલોગ્રામ મીઠાની કિંમત, 1 કિલોગ્રામ ખાંડની કિંમત. તો આપણે અહીં લખી દઈશું 1 કિલોગ્રામ મીઠાની કિંમત જોઈએ તો આપણે અહીંયા આગળ 16 રૂપિયા લખીશું. 1 કિલોગ્રામ ખાંડની કિંમત જે છે આપણે અહીં શું લખીશું? 38 રૂપિયા લખીશું. તો બેમાંથી શું મોંઘું છે, તેની કિંમત કેટલી વધારે છે એ પણ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું લખવાનું છે? પહેલાં રકમ કઈ આવશે? ખાંડની રકમો વધારે છે એટલે આપણે અહીં લખીશું 38 રૂપિયા 1 કિલોગ્રામ ખાંડની કિંમત. કેટલી આવશે? 38 રૂપિયા. ત્યાર પછી 1 કિલોગ્રામ મીઠાની કિંમત કેટલી છે? 16 રૂપિયા. તો આપણે અહીં શું લખીશું? ઓછા 16 રૂપિયા 1 કિલોગ્રામ મીઠાની કિંમત. હવે આપણે બાદબાકી કરીશું તો 8માંથી 6 જશે તો અહીં રહેશે 2, 3માંથી 1 જશે તો 2, તો કેટલો આવશે? તફાવત 22 રૂપિયા. તો ખાંડ અને મીઠા વચ્ચે તફાવત કેટલો આવ્યો છે? 22 રૂપિયા. તો બેમાંથી શું મોંઘું છે? તો બેમાંથી ખાંડ મોંઘી છે. કેટલી મોંઘી છે? તો 22 રૂપિયા. તો 22 અહીં જવાબમાં લખીશું આપણે 22 રૂપિયા, 22 રૂપિયા ખાંડ વધારે મોંઘી છે. મીઠા કરતાં જોઈએ તો 22 રૂપિયા વધારે છે. તો આ જે તમારે શું કરવા પ્રશ્ન પૂછ્યો છે તે રીતે તમારે જવાબ લખી દેવાનો છે. હવે ત્રીજો પ્રશ્ન, અજય 25 મિનિટમાં રોટલી બનાવી, પછી તેને 15 મિનિટમાં દાળ બનાવી. બંને વસ્તુ બનાવવા માટે તેને કેટલો સમય લીધો? હવે અજય શું કરે છે કે 25 મિનિટમાં રોટલી બનાવે છે. કેટલી મિનિટ બનાવે છે? 25 મિનિટમાં. તો આપણે અહીં લખીશું 25 મિનિટમાં રોટલી બનાવી. ત્યાં પછી 15 મિનિટમાં શું બનાવે છે? દાળ બનાવે છે. તો વત્તા 15 મિનિટમાં રકમમાં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું છે. તો 15 મિનિટમાં શું બનાવે છે? દાળ બનાવે છે. તો 15 મિનિટમાં દાળ બનાવી. બંને વસ્તુ બનાવવા માટે તેને કેટલો સમય લીધો? તો બંને વસ્તુ બનાવવા સમયમાં શું કરવું પડશે? સરવાળો. તો એ 25 વત્તા 15, 5 ને 5 10 શૂન્ય, વધી 1 2 ને 3 ને 4, તો કુલ સમય કેટલો થશે? 40. તો અજયે રોટલી અને દાળ બનાવવામાં 40 મિનિટ લેશે. શું લખવાનું છે? અજય રોટલી અને દાળ બનાવવામાં 40 મિનિટ લેશે. કેટલું લેશે? અજય રોટલી અને દાળ બનાવવામાં કેટલી મિનિટ લેશે? 40 મિનિટ લેશે. ત્યાર પછી ચોથો દાખલો છે, ચંચળ સ્કૂલ સ્વેટર વેચે છે, બરાબર? હવે જોઈએ તો આપણે 3 દાખલા જોઈએ છે, બરાબર છે? કેટલા દાખલા જોઈએ છે? 3. પેજ નંબર 87 પર જોઈએ તો પેજ નંબર 87 પર આપણે પહેલો દાખલો, બીજો દાખલો અને કેટલા દાખલા જોઈએ છે? આપણે 3 દાખલા જોયા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો દાખલો પછીના વિડીયોમાં આપણે જોઈશું. આ 3 દાખલા જે છે એ તમારે નોટની અંદર અને આગળ આપણે જે ક્રોસ ગુણાકાર મૌખિક ગણતરી જે કરીશ એ અને આ રકમ લખી અને વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? નોટની અંદર અને આ રકમ લખી અને દાખલા લખી દેવાનું છે. તો આજનો આપણો આ વિડીયો જે છે એ આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું અને દાખલા નંબર 3 જે છે 3 સુધી દરેક વિદ્યાર્થી મિત્રોએ લખી દીધું.